દાહોદથી સમાચાર, જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ગઈકાલે પણ બપોર બાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે બફારા અને ઉકાળ બાદ વરસાદ વરસ્યો। કદવાડ, હિરોલા, લીંબડી, ઝાલોદમાં વરસાદ વરસ્યો છે। સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈન પર જોડાયા છે। મનીષ, ફરી એકવાર આજે દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ક્યાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે? જરૂર માહોલ જોવા મળ્યો હતો, ખાસ કરીને જે દાહોદ, લીંબડી, મીરાકેરી, કદવાલ, હિરોલા, ઝાલોદ સહિત જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। હાલ તો ગઈ સાંજે પણ વરસાદ હતો અને આજુ દિવસભર જે ગરમી હતી, ત્યારબાદ અત્યારે જે વરસાદની શરૂઆત થઈ હતી, જેમાં જે આ તમામ વિસ્તારો છે જ્યાં વરસાદ પડ્યો હતો, કહી શકાય કે જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને વરસાદ વરસતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા સેવાઈ રહી છે। જી આભાર મનીષ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।